कि राम नाम का गौरव जीता, राम नाम का गौरव जीता, सत्य सनातन सौरव जीता, अवधपुरी की माटी जीती, केसरिया परिपाटी जीती, जीता लाल लहू कोठारी, तपो साधना जीती सारी, जीती है हुंकार हमारी और हिंदू धार हमारी। भगवा ओढ़ अयोध्या जीता, काशी का गंगाजल जीता, चोटी जीती, वंदन जीता और भाल का चंदन जीता, जीत गई घनघोर तपस्या, जीत गई गीता की शिक्षा, जीत गए हनुमंत जानकी, जय जय हो करुणा निधान की। और क्या जीते अब की बारी, आई छू तो काम दई जाऊं छू, और क्या जीते अब की बारी, काशी मथुरा की तैयारी, और क्या जीते अब की बारी, काशी मथुरा की तैयारी, और आतंकी बाबर पर भारी, एक अकेला भगवा धारी। જ્યારે હિન્દુ સંગઠિત થયો છે ત્યારે હિન્દુએ ઇતિહાસ રચી નાખ્યો છે। જ્યારે હિન્દુએ સંગઠિત થઈને સંઘર્ષ કર્યું છે તો દરેક સમસ્યાનો સમાધાન પણ આવ્યું છે। આપણા મનમાં વિચાર આવે છે કે રામજી જે છે એ કેમ ચાર જ ભાઈઓ હતા, એ ત્રણ બી હોઈ શકતા હતા, બે બી હોઈ શકતા હતા, પાંચ પણ હોઈ શકતા હતા, કેમ કે રામજીના ચારેય ભાઈ ચારેય પુરુષાર્થના પ્રતીક હતા। એ ચારેય પુરુષાર્થ શું હતો? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। તો રામજી ધર્મના પ્રતીક હતા, લક્ષ્મણજી કામ એટલે કે કર્મના પ્રતીક હતા, ભરતજી મોક્ષના પ્રતીક હતા અને શત્રુઘ્નજી અર્થના પ્રતીક હતા। હવે આપણા મનમાં વિચાર આવ્યો હશે કે ભાઈ કેમ લક્ષ્મણજી જ રામજી જોડે વનવાસ ગયા હતા, ભરત બી જઈ શકતા હતા, શત્રુઘ્ન બી જઈ શકતા હતા, પણ મેં કીધું ને કે રામજી ધર્મના પ્રતીક હતા અને લક્ષ્મણજી કર્મના પ્રતીક હતા। તો ધર્મયુક્ત કર્મ વ્યક્તિને કરવું જોઈએ એટલે કર્મનો પ્રતીક ધર્મ જોડે વનવાસમાં ગયા હતા। મનુષ્યને શું કરવાની જરૂર છે? આપણે બધા કર્મ તો કરીએ છીએ, પણ શું આપણા કર્મ ધર્મયુક્ત છે? એ આપણે ચિંતા કરવાની છે, એ આત્મચિંતન પણ કરવાનું છે ને એમાં વિચારવું પણ છે કે દરેક વ્યક્તિ જ્યારે રામ 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 બોલે છે તો રામથી શું શીખ્યું? મનના રામને આપણે જગાડ્યા, મનના રામને સમજીને, એની મર્યાદાને સમજીને, એના પુરુષોત્તમને સમજીને આપણે કાર્ય કર્યું? આપણે તો આપસમાં લડીએ છીએ। રામ ભગવાને કેવટને પંતાયરા, રામ ભગવાને અહિલ્યાને પંતાયરી, શબરીને પંતાયરા, જે જ્યાં જ્યાં જાતા ગયા વાનરોને પણ સાથ લીધા, સુગ્રીવને સાથમાં લીધા, રીછ ભાલુ બધાઈને સાથે લીધા રામજીએ। નિષાદ રાજ જે વનવાસી હતા, નિષાદ રાજ તો એમના મિત્ર હતા, કોઈ ભેદભાવ રામજીના લોકતંત્રમાં નહોતું। તો તમારા મનમાં પ્રશ્ન આવશે કે તો આ ભેદભાવ બેન ક્યાંથી ઉભો થયો? આ રામ મંદિરમાં બધાઈને જવાની છૂટ છે, કોઈ ભેદભાવ નથી। ભેદભાવ ઊભું કરે છે આ નેતા લોકો, આ નેતા લોકો આપને ડિવાઈડ કરે છે। પેલા ઇસ્લામિક આક્રમણકારી આવ્યા, પછી ઈસાઈ આક્રમણકારી આ દેશમાં આવ્યા, પછી વામપંથીઓ આવ્યા અને નહેરુ ગાંધી પરિવાર આવ્યું, જેને આપણી વર્ણ વ્યવસ્થાને જાતિ વ્યવસ્થામાં કન્વર્ટ કરી। ગીતાજીના 4થા અધ્યાયનો 13મો શ્લોક છે, કૃષ્ણ ભગવાન પોતે કહે છે કે ચાતુર્વર્ણ્ય મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગસા તસ્ય કરતા રમપી મામ વિદ્વ્યમ કરતા રમવયમ। કે કૃષ્ણ ભગવાન કહે છે કે ચતુર્વર્ણ્ય મયા શ્રેષ્ઠમ, ચારેય વર્ણ મેં બનાવ્યા છે, ગુણ કર્મ વિભાગશા, ગુણ અને કર્મના વિભાગથી। જે કામમાં હોશિયાર હતો એનું વર્ણ હતું, જાતિ નથી। આપણા હિન્દુઓને અત્યારે આપણા સમક્ષ બહુ મોટી ચુનૌતી છે। આપણે જાતિવાદ કરશો તો ભૂલી જાજો, ભારતને હિન્દુ રાષ્ટ્ર તો દૂરની વાત, તમારે અહીંયાથી પોટલા બાંધીને ભાગવું પડશે કા કન્વર્ટ થવું પડશે। કે રામ રામ રામ, આપણે રામથી જે શીખ્યા કે રામે અધર્મની સામે લડ્યા, અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતીક આપણે રામ છે। कि राम 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 बस नाम नहीं, सारे संसार का सार सिया राम है। माता पिता सखा बंधु सारे संबंध जिनसे जीवन संघर्ष का आधार सिया राम है। काया की चदरिया का एक 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 धागा, काया की चदरिया का एक 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 धागा, आत्मा के सागर में ज्वार सिया राम है। और पत्थर भी तारे जो पावन पुनीत नाम, जीवन जो तारे पतवार सिया राम है। હવે રામ મંદિર તો આવી ગયું,
અહીંયા અયોધ્યામાં બી આવી ગયું ને આપણા ગામમાં બી આવી ગયું. રામ રાજ્ય કેમ બનાવશો? શું હોય રામ રાજ્યની કલ્પના આપણા દેશમાં? ના દીકરીઓ સુરક્ષિત, ના હિન્દુઓના મંદિરો સુરક્ષિત, ના ગૌ માતા સુરક્ષિત, ના આપણી જમીનો સુરક્ષિત. દશો દિશાઓથી હિન્દુ સમાજ ઘેરી જઈ ચૂક્યો છે. શું કરવું પડશે? અબ્દુલ ને આફતાબની આટલી હિંમત થઈ જાય કે આપણી દીકરીના 35 કટકા કરી દે છે, અને જ્યારે અબ્દુલ આફતાબ 35 કટકા કરે ત્યારે આ હિન્દુ સમાજ મૌન બની રહ્યો છે. રામજીના કામને ન શીખ્યા આપણે? રામજીથી કઈ ન શીખ્યા? કૃષ્ણ ભગવાનથી કઈ ન શીખ્યા જે આપણે શીખડાવીને ગયા છે? જ્યારે આપણા લોકોનું એક એક બોરી ચાવલમાં ધર્માંતરણ થાય છે, આ મિશનરી વાળા એનું ધર્માંતરણ કરે છે, ત્યારે પણ આ સમાજ મૌન રહે છે. હિન્દુઓની સંખ્યા ઘટતી જાય છે. હિન્દ મહાસાગરથી લઈને હિમાલય સુધી ને અફઘાનિસ્તાનથી લઈને ઇન્ડોનેશિયા સુધી આ બધી હિન્દુઓની ભૂમિ હતી. બટી બટીને કટી કટીને મુઠ્ઠીભર ભારતમાં રહ્યા, એમાં બી 9 રાજ્યોમાં અને 200 થી વધુ જિલ્લોમાં આપણે અલ્પસંખ્યક થઈ ગયા છે. કહેવામાં આપણે 100 કરોડ 80%, પણ તમે જો નાની નાની જગ્યાએ પાકિસ્તાની પોકેટ્સ બની ગયા છે કે જ્યાં જ્યાં હિન્દુઓની સંખ્યા કમ છે. તો આપણા મોટા ભાઈ સુરેશભાઈએ કીધું ને, મંદિરના બારેથી વાત કરી સુરેશભાઈએ કે આ મંદિર તો બનાવ્યું છે, આની સુરક્ષા રહેશે કેમ કે મંદિર તો મોટા મોટા ભાઈએ કીધું ને કે પાકિસ્તાનમાં બી હતા. શું થયું? જીત ઉસકી હોતી હૈ જિસકી સંખ્યા જ્યાદા હોતી હૈ. ને આ લોકોની સંખ્યા વધતી જાય છે, આપણી સંખ્યા ઘટતી જાય છે. અમર, અકબર, એન્થની, આ ત્રણેય નામ તો સાંભળ્યા હશે. ત્રણેયનો બાપ કોણ હતો? બંશીલાલ જ હતો. અને અમર છાનો માનો સાઈડમાં બેઠો છે. અકબર એનું કામ કરે છે. અકબર લવ જિહાદ ને લેન્ડ જિહાદ કરે છે. જમીનો ઉપર વક્ફ બોર્ડના નામે કબજો કરે છે. ને એન્થની શું કરે છે? એન્થની આપણા હિન્દુઓનું ધર્માંતરણ કરાવે છે. લોભ લાલચ દઈને, મિશનરી સ્કૂલમાં એના બાળકોને એડમિશન દઈને, એક એક બોરી ચાવલ દઈને. અને આપણો અમર શું કરે છે? આપણો અમર જોઈ છે કે ટમાટરના ભાવ ક્યારે સસ્તા થશે, ડુંગળી ક્યારે સસ્તી થશે. આ પ્રોબ્લેમ છે અમરની. એટલે અમર પણ બહુ વેલો અકબર કા એન્થની ન બની જાય, એના માટે અહીંયા બેસીને આપણે બધાને ચિંતા કરવી પડશે. ખાલી નારદીપુરની ચિંતા નથી કરવી, આખા ગુજરાતની, આખા રાષ્ટ્રની ને વિશ્વના પ્રત્યેક હિન્દુઓની ચિંતા કરવી પડશે. આ અત્યારે બાંગ્લાદેશની દશા જોઈ લ્યો, શું થઈ રહ્યું છે અત્યારે બાંગ્લાદેશમાં. હિન્દુ સુરક્ષિત નથી. મંદિરો આપણા જલાવે છે, બહેનો દીકરીઓના બલાત્કાર કરે છે. એને જે પૈસાવાળા લોકો છે ને, જેને બહુ પૈસાનો ઘમંડ છે ને બહુ પૈસાનો પાવર દેખાડે, એ બધા પૈસાવાળા લોકોના ત્યાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં બાંગ્લાદેશમાં આવ્યા છે. પાકિસ્તાનની દશા જોઈ, અફઘાનિસ્તાનની જોઈ, બાંગ્લાદેશની આપણે જોઈ રહ્યા છે. પાકિસ્તાનથી હિન્દુ ભાગીને ભારત આવે છે, અફઘાનિસ્તાનથી હિન્દુ ભાગીને ભારત આવે છે, બાંગ્લાદેશથી હિન્દુ ભાગીને ભારત આવે છે. કાશ્મીરના ને કાશ્મીરના હિન્દુ, કાશ્મીરી હિન્દુઓ આખા ભારતના ખૂને ખૂને આજ પણ શરણાર્થી બનીને રહે છે. તો તમે ને મેં વિચાર્યું છે કે જ્યારે આપણી એવી દશા થશે તો આપણે ભાગીને ક્યાં જાશો? છે કોઈ આપણો એક પણ દેશ? કોઈ નથી. ના નેતા આપણા, ના તંત્રી આપણા, ના સંત્રી આપણા, ના મંત્રી આપણા, આપણું કોઈ જ નથી રામ સિવાય. એટલે દરેક હિન્દુને સંઘર્ષ કરવાનું ચાલુ કરી દેવું પડશે. કેમ કે આપણે પણ જોયું છે કે આપણા ગુજરાતની શું દશા થઈ રહી છે. એક પણ શોભાયાત્રા આપણે શાંતિથી ગુજરાતમાં કાઢી શકીએ? રામજીની શોભાયાત્રા ઉપર પથ્થર મારો, હનુમાન જયંતિ ઉપર પથ્થર મારો, નવરાત્રી ઉપર પથ્થર મારો, ગણપતિ ઉપર પથ્થર મારો. ગણપતિની મૂર્તિઓ ખંડિત કરે છે. આપણા મંદિર ઉપરથી ધજા કાઢીને એનો ઇસ્લામિક ઝંડો એના ઉપર રાખે છે. આ બધી અહીંયાની ગુજરાતની જ વાત કરું છું, ગુજરાતના બહારની નથી કરતી. શું થશે વિચાર્યું છે? આપણા બાળકો તો આપણે પેદા કરી નાખ્યા. આપણા બાળકોના બાળકો, આપણા જે નાતી પોતાઓ થશે ને, મુસલમાન જ પેદા થશે ને. આપણે તો હજી આપણા વડીલોની વરસી વારીએ છે. આપણી પેઢી આપણી વરસી નહીં વારે, ગારો કાઢશે કે આ કેવું દેશ તમે અમને દઈને ગયા. કેમ કે અત્યારે આપણે કહીએ છીએ ને કે જ્યારે ધર્મના નામ ઉપર બટવારો થયો
તો પછી એ લોકોને પાકિસ્તાન આખું ઇસ્લામિક દેશ મળી ગયું, તો ભારત કેમ સેક્યુલર રહ્યું? કેમ આ હિન્દુ દેશ ના બન્યો? કેમ કે ભારતનો હિન્દુ ભોળો રહ્યો. ભારતના હિન્દુએ ચિંતા ન કરી. ભારતનો હિન્દુ અકબર અને એન્થની જેવો જબરો નતો. ભારતનો હિન્દુ તો વસુદેવ કુટુંબકમની વાત કરતો હતો. ભારતનો હિન્દુ તો સર્વ ધર્મ સંભાવ અને સર્વ ધર્મ સદભાવની વાતો કરતો હતો. એટલે ભારતના હિન્દુની એ દશા કે કેવા માટે ઈસાઈઓના 58 થી વધારે દેશ છે, ઇસ્લામિકના મુસલમાનોના 58 થી વધારે દેશ છે, ઈસાઈઓના 150 થી વધુ દેશ છે, બૌદ્ધોના પણ 10 થી વધુ દેશ છે, આ જ્યુઈશનો પણ એક દેશ છે, પણ આપણા 100 કરોડ કહેવા વાળા હિન્દુઓનો એક પણ દેશ નથી. એટલે આ વીરોની ભૂમિ છે, આ વીર યોદ્ધાઓની ભૂમિ છે. આ ભૂમિ બચાવવા માટે આપણા યોદ્ધાએ ખૂબ બધા બલિદાન આપ્યા, પણ આપણે શું આને સાચવી શક્યા? ઉપર બેઠા સંભાજી મહારાજની પણ આત્મા રોતી હશે કે આ કાયરો માટે મેં મારા જીવનો ત્યાગ દીધો. વીર શિરોમણી મહારાણા પ્રતાપની આત્મા ઉપર કાપતી હશે કે આ લોકો માટે મેં બલિદાન દીધું. વીર સાવરકર, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝની આત્મા રોતી હશે કે આ લોકો માટે. એક આ જ ગુજરાતની ભૂમિમાં નાયકા દેવી જેવી વીરાંગના હતી કે મોહમ્મદ ગૌરી 12મી શતાબ્દીમાં પાટણ ઉપર આક્રમણ કરવા આવે, એને લાગે કે આ મહિલા છે, આ મહિલા શું કરી લેશે. એનો તો વર બી ગુજરી ગયો, એટલે રાજાજીનું દેહાંત થઈ ગયું હતું. પાટણ ખૂબ ધન ધાન્ય હતું ને પુષ્કર પૈસો પાટણ પાસે હતો. તો મોહમ્મદ ગૌરી એના દૂતને મોકલ્યો, આબુની ઘાટી ઉપર આવીને બેઠો. એને મોહમ્મદ ગૌરીએ કીધું કે જા રાણીને જઈને મારો સંદેશ દે. એનો સંદેશવાહક રાણી પાસે જાય અને રાણીને સંદેશ આપે કે મોહમ્મદ ગૌરીએ 3 શરતો રાખી છે. પહેલી શરત, ઇસ્લામ સ્વીકાર કરો. બીજી શરત, મોહમ્મદ ગૌરીથી નિકાહ કરો. ત્રીજી શરત, તમારું આખું પાટણ, એનું ધન ધાન્ય જેટલું પણ છે બધું મોહમ્મદ ગૌરીને આપો. રાણીજીનો નાનો બાળક હતો. આપણે એક કથા તો સાંભળી છે કે ઝાંસી કી રાણી પાછળ નાનું બાળક બાંધીને લડવા ગઈ બ્રિટિશરથી 1857માં. પણ આપણા જ ગુજરાતીઓને નથી ખબર કે 12મી શતાબ્દીમાં આપણા નાયકા દેવી પાછળ બાળક બાંધીને લડવા ગયા હતા મોહમ્મદ ગૌરી પાસે. અને મોહમ્મદ ગૌરીને કેવી રીતના ભગાડ્યો તમને સ્ટોરી કરું કે દૂત જ્યારે સંદેશ દઈને આવે તો નાયકા દેવી કે જા તારી 3 શરતો મંજૂર છે, તારા રાજાને જઈને કહી દે. રાણી એના યોદ્ધાઓની ભૂમિ, આ ગુજરાત વીરાંગનાઓની ભૂમિ, આ પેલા આવ્યા ઓલા સેનાપતિને બોલાવ્યો અને કીધું સેનાપતિને કે આપણા પાસે કેટલા ઘોડા, કેટલા હાથી, આજુબાજુના કેટલા રાજાઓ તૈયાર છે યુદ્ધ માટે, ને આપણા સૈનિકો કેટલા છે, કેલ્ક્યુલેશન કરીને કે આપણે રાતે જ આબુની ઘાટી ઉપર હમલો બોલશો ને મોહમ્મદ ગૌરીની સેનાથી રાતે જ આપણે યુદ્ધ કરશો. તો સેનાપતિ ડરપોક ટાઈપની, કમજોર ટાઈપની વાતો કરે. તમે શું કરી લેશો? રાજા પણ નથી, નાનું બાળક, આને કઈ થઈ જશે તો વંશ આગળ કેમ વધશે? રાણી ક્રોધિત થઈ ગયા. એ સેનાપતિને અહીંયા જ ભગાડ્યો. પોતે કમાન હાથમાં લીધી પોતાના સેનાની, ને રાતે જ્યારે મોહમ્મદ ગૌરીની સેના આબુની ઘાટી ઉપર નિશ્ચિંત થઈને સૂતી હતી ત્યારે રાણી સા એની સેના સાથે એના ઉપર તૂટી પડ્યા ને ત્યાંથી એ લોકોને મારીને કાપીને કાઢ્યા છે. ને 13 વર્ષ સુધી મોહમ્મદ ગૌરી પાછો ભારતમાં ન આવ્યો. એ આ યોદ્ધાની ભૂમિ છે.